દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા। હંજડા પર, મેવાણ, સોનારડી, દત્તાત્રણા અને જુવાનપુર સહિતના ગામોમાં માવઠું થતા રસ્તાઓ ભીના થયા। એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। માવઠાના પગલે ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો શિયાળાની ઠંડીમાં ચોમાસાનો અનુભવ થયો છે, માવઠું થયું છે દ્વારકા જિલ્લામાં, ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે। આ સાથે જ ખેતી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો દ્વારકા જિલ્લામાં માવઠું થયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। માવઠું થયું છે, વરસાદ વરસ્યો છે, શું વિગત છે? વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની ઝાપટા પડ્યા હતા। કમોસમી વરસાદના કારણે અમુક જે જીવાણુનો પાક હોય તેમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને હાલ જે છે તડકાનો માહોલ નીકળ્યો છે। વહેલી સવારથી ધીમે ધીમે શાળાની શરૂઆત થઈ હતી। જી, આભાર માહિતી આપવા માટે।